વડીલ આ પોલીસવાળી હોય એના પતિને કહે છે કે હવે હું ઓફિસે જાઉં છું, પણ પાછળથી નોકર આવે છે ને નોકર આવીને એને ગરફાવો દઈ દઈને મારી નાખે છે. અને પછી નોકર તેના માલિકને કહે છે કે લાવો માલિક, મારા 5 લાખ રૂપિયા મેં તમારું કામ કરી દીધું છે. એટલે માલિક કહે છે કે લાશને પહેલાં તું રહેવા દે અને ગેટ બંધ કર. પછી પેલો ગેટ બંધ કરીને આવે છે, લાવો મારા 5 લાખ. એટલે આર્યો કહે છે કે દઉં છું, પહેલાં લાશને ઠેકાણે લગાવો. ત્યારે આર્યો કહે છે કે માલિકને મારવાની વાત થઈ હતી, આની લાશ ઠેકાણે લગાવવાની વાત નથી, મને પૈસા આપી દો. એટલે આર્યો કહે છે કે અરે યાર, તું લાશને ઠેકાણે લગાડી દે, પછી હું તને તારા પૈસા આપી દઈશ. પહેલાં તું લાશને ઠેકાણે લગાવ, પછી તને તારું ઇનામ મળી જશે. એટલે આર્યો કહે છે કે માલિક, હું એ નહીં કરું, મને મારા પૈસા આપી દો. એટલે તરત જ તેનો માલિક હોય એને પૈસા આપી દે છે. અને આ પૈસા લઈ લઈને પૂછે છે કે તમે માલકીનને કેમ મારવી નાખી, એ તો મને કીધું નહીં તમે મને માલિક, એ તો વાત કરો. એટલે તેનો માલિક કહે છે કે એ તારે જાણીને શું કામ છે, તું આ લાશને ઠેકાણે લગાવી દે. પણ પહેલો જેવો જ લાશ પાસે જાય ત્યારે ત્યાં કણે ત્યાંની માલકીનો એ ઉઠી જાય અને કહે છે કે આજ રવિ તું નો હોત ને હું ના બચી શકે. એટલે એનો પતિ કહે છે કે શું વાત કરે છે, તું જીવતી છો? અને નોકરને કહે છે કે આ કેમ જીવે છે. પણ મિત્રો, એ નોકરે જે જવાબ આપ્યો એ જાણવા જેવો છે. પણ એ જાણતા પહેલાં એ માતા લક્ષ્મી આજે જે કોઈ આ વિડીયો પર લાઈક કરી, ચેનલ સબસ્ક્રાઈબ કરે, એના ઘરમાં કરી છે ધનની કમી ન રહેવા દેતા. અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખતા જજો. લાસ્ટમાં મિત્રો એવું થાય છે કે આ બધી નોકરીઓ ત્યાંની માલકીને બધી જ વાત કરી દે છે એના પતિ વિશેની, અને બધી જ એને ખબર પડી જાય છે. અને પછી એની પત્ની હોય એના પતિને રંગે હાથ પકડી લે છે અને ઘરની બહાર કાઢી મૂકે છે.